ત્રણ પગથિયા શું છે? પહેલું ટેકનિક, કેમ લઈએ છે. બીજું વોલ્યુમ, કેટલો શ્વાસ ભરીએ છે. અને ત્રીજું કઈ ગતિએ લઈએ છે. સમજ્યા ને? એથી 3 સ્ટેપ. આપણે જે 1 2 3 બોલીએ ને એમાં ટેકનિક, વોલ્યુમ અને રિધમ 3 ચીજ આવે છે. સમજી ગયા? તેથી આપણે એને 3 સ્ટેપ કહીએ છીએ. અસલ એનું નામ છે ઓલ પર્પઝ યોગા બ્રેથ. આ યોગાનો સ્વરનાદી શાસ્ત્રનો 500 વર્ષનો જૂનો શ્વાસ છે. ઋષિ મુનિઓ બાળકોને જોઈને, તરતના જન્મેલા બાળકોને જોઈને આ શ્વાસને અપનાવેલો છે. કારણ કે નેચર તરતના જન્મેલા બાળકને 27 મહિનાનો થાય ત્યાં સુધી આ બ્રીથિંગ કમ્પલસરી કરાવે છે. નેચર. આપણે કંઈક નવું નથી કરતા. જે આપણે શ્વાસ લઈને જન્મ્યા છીએ એ પાછો લઈએ છીએ. અને આજે એ શ્વાસ આપણને બીજી રીતે મદદ કરે છે. આપણી તબિયત છે, આપણા ઇમોશન્સ છે, આપણા વિચારો છે, એની ઉપર જે સુંદર કંટ્રોલ ઓટોમેટિક જે આવે છે એનો આપણે ફાયદો મેળવીએ છીએ. આજે એનિમલ્સ છે એ બી ચોક્કસ વિધમે શ્વાસ લે છે. ઝાડપાન છે એ ચોક્કસ વિધમે શ્વાસ લે છે. માછાલો છે એ ચોક્કસ વિધમે શ્વાસ લે છે. દરેકમાં વિધમ છે. એક ખાલી મનુષ્ય જ વિધમ વગર જીવવા માંગે છે. કારણ કે એનું મગજ બહુ ચંચલ છે. અને એનું ચંચલ મગજ એને દુઃખી કરે છે. આ બધું દુઃખને દૂર કરવા માટે ઇન્સાન આખરે ભગવાન અને નેચરની ઉપર આવે છે ત્યારે એને ફાયદો થાય છે. નથી કરે છે, હું તમને હિસાબ કરું. Cheers. બસ રાજી. યોગા છે ને એ એક્સપર્ટ્સ માટે છે. આપણે બિગિનર નું કામ કરીએ. એક્સપર્ટોનું કામ કરે. આપણને એક્સપર્ટ નથી થવું. યોગી 2 થી 3 કલાક આસન પ્રાણાયામમાં રોકાય છે. આપણી પાસે સમય નથી. આપણે સંસારી માણસ. આપણા સંસારના બોજમાંથી ભાગી આપણને 10-15 મિનિટ મળે. માટે આપણો પ્રોગ્રામ એટલો જ એવો છે કે તેટલામાં આપણને સંપૂર્ણ ફાયદો મળે. એ મારી ઈચ્છા છે. પણ કરવાનું તો બહુ છે કરવા માંગીએ તો. પણ પછી એ તો ફૂલ ટાઈમ જોબ તરીકે લેવો હોય તો આપણું જીવન જીવવાનું, સંસાર ચલાવવાનો, નોકરી ધંધો કરવો હોય, ટાઈમ કાં છે ને. મુંબઈમાં લોકો 2 કલાક આવતા લે, 2 કલાક જતા રહે. કાંથી આવે છે? વિરારથી, કાંથી દહીસર. એ વાપરવાને પછી ટાઈમ કેવો રહે? લોકો પાસે એનર્જી કેટલી રહે? માટે એ લોકોની જો 5-10 મિનિટમાં કંઈ થઈ જતું હોય ને એટલું જ આપવું જોઈએ. અને સાથે ફાયદો તો સંપૂર્ણ છે. આ બધું કરારમાં જે ફાયદો મળશે એટલામાં મળે છે તો શા માટે નહીં લેવો જોઈએ? ખરું ને?
સ્વામીજી વધારે હસવાના અને ઓછું હસવાના ગેરફાયદા? બધા હસવાનો ફાયદા. જ્યારે હાથે દુઃખ આવે, બધું જ ખોટું થઈ જાય, રડવાનું મન થાય, તારે બી હસવાનું. રડવું ના જોઈએ. ગમે એટલું રડવું હોય ને તારે બી હસવાનું. કોઈ કે ગાંડો છે તોય હસવાનું. મને તમે કોઈ રડતા જોયે છે? જો કે જીવનમાં બહુ બની ગયું છે કે જયારે રડવાનું મન થયેલું પણ રડ્યો નથી, હસ્યો છે ખૂબ જ. કંટ્રોલ કર્યું એને, કંટ્રોલ કર્યું, કંટ્રોલ કરે તો હારી ગયા. તમે કીધું કે મન થયું, રડવાનું મન થયું, પણ રડાયું નહીં, ઓટોમેટિક. હસવાની આદત પડી ગયેલી ને, હસાવે તારે તો સૌ કોઈ હશે, પણ ભગવાન લડાવે તારે હસવામાં મજા છે. લીધું નહીં, ચોરી કહેવાય. ના ના ના, અરે હાથા ચકી તો હું હસો તેથી હશે. ભગવાન નરાવે તારે હશે તો ખરું. શ્વાસ ન લેવે ત્યારે સવાલ છે કે રાજન રિધમમાં ડાયાફ્રામને ટેન્શન થતું હશે કે જ્યારે તમે આ મસલ અંદર ખેંચો એટલે ડાયાફ્રામ રોકાય. શ્વાસ કાઢીને જો રોકો આ મસલ અંદર તો આ મળે, શ્વાસ લઈને જો આ મસલ અંદર રોકો તો આ મળે, અને ધીમો ધીમો અહીંયા શ્વાસ ચાલે આમ આમ થયા, આખો આમ ન જાય, એ ટેન્શન. ભય, માણસને જયારે ભય ઉત્પન્ન થાય, તમને અહીંયા કઈક થાય છે તારે બી, હા ભય થાય તો અહીંયા, કારણ કે ડાયાફ્રામ રોકાય છે એટલે આ ખેંચાય. 10 માં 9 વખત એ ભય જે આપણે ધારીએ છીએ ખોટો. એક ઇંગ્લિશમાં કવિ લખી ગયો છે એક સુંદર લાઈન, if hopes were dupes, if hopes were dupes, dupe એટલે ખોટા, then fears may be liars. Then fears may be liars. Hope જો જૂઠા હોય તો બીક ખોટી છે. સમજી ગયા? માટે જયારે ભય લાગે ને તારે 3 સ્ટેપ કરો ને તો ભગવાન નામ લેવાનું, કાંઈ થતું નથી. ભય બધા ખોટા જ હોય. રાતે 10 વાગે ને આપણી દીકરી આવી નહીં હોય કે દીકરો આવ્યો નહીં હોય, 17 જાતના ખોટા વિચાર આવે. એ આવે તારે માનવું પડે કે જે આપણે ધાર્યું બધું જ ખોટું. એને એક્સિડન્ટ થયો હશે, એને આમ થયો હશે, એને આમ થયો હશે, બધા વિચાર ખોટા. આપણા મનમાં હોપ્સ બી ખોટા આવે છે અને ફિયર્સ બી ખોટી જાય છે.
કારણ કે આપણે મજા જ આવે છે ખોટી રીતે જીવવામાં, મજા જ આવે છે. સીધી રીતે જીવવા મજા જ નથી માનતા આપણે. કારણ કે આપણે ખોટા આપણે ખોટા એટલે આપણું મન ખોટું, આપણા વિચાર ખોટા. એમાં કોઈ પાપ નથી. મનુષ્ય છીએ, ચોક્કસ વીકનેસ હોય, ખોટા વિચાર આવે. એવું કઈ નથી કે ખોટા વિચાર આવે તેથી આપણે ખોટા છીએ. આવે. એક સેકન્ડમાં જો 120 વિચાર આવતા હોય તો બધા ખરા જ ક્યાંથી આવે? થઈ ગયું ને? એક સેકન્ડમાં 120 વિચાર આવે ને આપણે આમ માનીએ કે નહીં એ બધા ખરા જ આવશે. ના બને. ખોટા આવવા જ જોઈએ એમાં થોડા. પણ મન નારાજ ન કરવું જોઈએ કે આ શું બધા ખોટા વિચારો જ આવે છે, હું કઈ દિવસે સારો થઈશ. આ બધા વિચાર ન કરવા. ભૂખ લાગે આપણે વિચાર કરી છે નહીં આમાં તો વિટામિન ઓછા છે, આપણે ખાઈ લઈએ ને. આમ બધો વિચાર ના કરવો જોઈએ કે આમ મને ખોટા વિચાર કેમ આવે છે, આવા ઇમોશન્સ કેમ થાય છે. 3 સ્ટેપ કરી દો. एक का उपाय 3 स्टेप में आप 18 मिनट में 18 की प्रैक्टिस क्यों नहीं कराते? वो अगलो सवाल છે ભાઈનો. સમજો શું કહ્યું તે? 18 મિનિટ 1 મિનિટ मैंने 1 मिनट में 18 1 मिनट में 18 क्यों नहीं कराते? 12 क्यों कराते हैं? चलो 18 करे अपन. So you always do it, 12 and 36 or 38, but not the 18. That's why I'm saying. મેં તમને હમણાં જ કહ્યું કે જો 6 મહિના પછી ભગવાન બોલાવે આપણે મળીએ તો તારે હું તમને એક બીજો સ્ટેપ આગલો શીખવીશ. I will show you something else. તારે તમને 18 બી આવી જશે અંદર. હમણાં સિર્ફ 12 ન કરવાનું. સિર્ફ 12 and 36 for refining. If we meet after 6 months and if we are going to take the next step, we will go from 12 to 36 to 18 to 12 in one exercise. And then we will totally refine breathing in that exercise. There's a plan behind this. ભગવાને શું કહ્યું તમે કરશો તો 6 મહિનાનો મિનિંગ 6 મહિના નથી થતો. દરેક મહિનો 30 - 1 is 0. ये प्रिंसिपल पर 6 महीना. और सफर में हो तो सफल नहीं होगा तो 12 महीना. एक दिन मिस हो जाए ट्रैवलिंग में, एक दिन गया तो पूरा महीना खत्म. हम ज्यादा इंटेंसिटी से करेंगे, आप जल्दी वापस आ जाओ. એની પછી કઈક મિસ્ચીફ હોવી જ જોઈએ. કઈક થોડી છેતરપિંડી હોવી જ જોઈએ. નહીં તો મારે બોલવા મજા જ નથી. એમ માનો કે તમારી ઉંમર હમણાં 40 હોય 50 હોય 60 હોય. કોઈ એક દિવસ કેન યુ ટેક હોલિડે ફ્રોમ મોરાલિટી? नहीं तो फिर 3 स्टेप से क्यों? तो यात्रा में कैसे करेंगे? देखा? ट्रेन में हो तो, बस में हो तो. જો મારા ગુરુએ શું શીખવ્યું છે ખબર છે?
He who excuses himself accuses himself. સમજી ગયા? He who excuses himself accuses. જે કોઈ બહાના કાઢે એ પોતાની જાતને છેતરે છે. સમજી ગયા? જેવો એક્સક્યુઝ આવ્યો કે જાણવાનું કે મનમાં મસ્તી છે. થઈ શકે, બનવા પાક છે. કોઈ વખત ટ્રેનમાં હોઈએ, બસમાં હોઈએ, પ્લેનમાં હોઈએ તો ન બી થાય. પણ દુઃખની વાત એ છે કે તે મહિનો ગયો. નહીં સમજાયું? પણ આખો દિવસ કોઈ વખત થઈ જાય ને લાંબી મુસાફરીમાં. અહીંથી કલકત્તા ગયા હોય ટ્રેનમાં, 2 દિવસ નીકળી જાય. હવે માણસ છે. પણ એનો અર્થ તો એ જ થયો ને કે 30 - 1 is 0. મારી માં કહેતા હતા કે તારા જેવો લુચ્ચો મેં જોયો જ નથી. આવશે જ નહીં કોઈ. એવી મુસીબત ઉભી કરે તો કોઈ આવશે જ નહીં. 2-5 મિનિટ છે તો આવે છે આટલા બી. હમણાં કલાક 2 કલાક નું કહું ને કોઈ આવશે જ નહીં. જવા દે ને, આ તો જરા બતાવીને રાખવા. એ લોકોને ખબર નથી કેટલી મિનિટે છે 24 કલાક. એનું સ્મરણ જ હોવું જોઈએ. કાંઈ ભગવાન માં મજા નહીં આવતી તો આ 7 મિનિટ માં શું મજા આવવાની? ભગવાન કામ ભૂલાઈ જાય છે બિચારાઓ. તો આ 7 મિનિટ શું યાદ રહેવાની? હા, મન ચંચલ એટલું છે કે કોઈને વાંક ન કરાય. એવી કોઈ ઉપાધિ આવીને ઉભી રહે એટલે મન ભાગી જ જાય એ દિશામાં. પછી તે વખતે એને ભાન નથી રહેતું કે મને 3 સ્ટેપ કરવું જોઈએ કે મને રિફાઇનિંગ કરવું જોઈએ. એ મન એટલું બધું ડૂબી જાય તે વખતે. એટલે દરેક ઇન્સાન તરફ પ્યારથી જોવું જ જોઈએ. અને જે બી ભૂલ કરતો હોય એમાં બી એને સાથ આપવો જોઈએ કે ના ના કાંઈ નહીં થાય તો કાંઈ નહીં, દુઃખી નહીં થાય. પણ તેને આંગળી કરીને કે જો તે આમ કીધું, એ ઇન્સાનિયત નથી. તો પછી બધા પૃથ્વી પર ભગવાન જ ફરતા હોતા અત્યારે. મારા ગુરુ રોજ જ આવતા અને મને મળતા. રોજ જ એમના આશીષ મારા પર હતા.
એમના બંને હાથ મારે માથે હતા અને રોજ જ હું કઈ ખોટું જ કરતો, પણ કોઈ દિવસ એવન મારી તરફ જરાય ક્રોધ બતાવ્યો નથી. જે એમનો પ્રેમ મારા પર હતો એ જ ચાલુ રહ્યો હતો. કોઈ દિવસ જપ ના કરું તો કોઈ દિવસ આ ના કરું તો કોઈ દિવસ પેલું ના કરું, અને એક દિવસ બી અવાજે મોટો કરીને મને કહ્યું નથી. બહુ જ પ્રેમથી સંભાળી લીધેલો. આટલો બધો પ્રેમ અનુભવીને આજે હું તમારી સાથે જો ના પ્રેમ રાખી શકું તો મજા જ નહીં. ચિંતા નહીં કરતા, યાદ હોય તો કર, ભૂલી જાવ તો કઈ ચિંતા નહીં કરતા, ના ભૂલવાની કોશિશ કરી. બોલો હવે બીજું કઈક સવાલ બાકી? તમે કીધું કે આપણે 1 2 3 લઈને શ્વાસ લેવાનો, 1 2 3 રોકવાનો, 1 2 3 એવી રીતે ન કરી શકાય તો આપણે ઓછું કરી શકીએ. હા, એક 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 કરજે. 1 2 3 1 2 3 ના થાય તો એક 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 આમ જોજે. હા, હા, 6 રિફાઇનિંગ એક્સરસાઇઝ 1 2 3 4 5 6 ને પછી 3 2 1. કારણ કે આ ને આના પર વધારે ભાર આપવાનો છે. ચાલુ રાખજો. પણ જે લોકો 6 મિનિટ કરવા માંગતો હોય તે 6 મિનિટ કરી શકે. 9 ની વાસ્તે જબરજસ્તી નથી. કરો તો ફાયદો વધારે છે. અમે 9 મિનિટ કરી છે અને પાછી 9 મિનિટ રિવર્સ પણ થાય. અને રિધમ વચ્ચે ક્યારે લેવો? 1 2 3 4 5 6 પછી 3 2 1 ને પેલા વચ્ચે 7 મહિને પછી 3 2 1 જેવો. 1 2 3 4 5 6 અને થોભ્યા વગર 3 2 1. પછી રિધમ. પછી રાજન. રાજન પછી છે કે રાજન અહીંયા? રાજન પછી આમ તો માન ખાતી કે રાજન નું વિધાન પોતે તો કરતો નથી. આપની કરુણાને કારણે થાય. હા, આપની કરુણાને કારણે. કેટલો ફરક. હજી નહીં બેસી ગપ્પા મારી. આપણે કીધું સેકન્ડ એક્સરસાઇઝ વિચાર આવે છે એ આપણે કઈ રીતે ગણ્યું છે? મેં નથી ગણ્યું. મેં નથી ગણ્યું. ગણવાની શક્તિ ક્યાં છે કે હું ગણવા જાઉં 1 સેકન્ડમાં 120? ઋષિ મહાઋષિ મહાયોગી એ બધાનું શાસ્ત્રમાં જે ઉતરેલું છે એમાંથી મારા ગુરુદેવે મારા ભેજામાં કેટલું ઉતાર્યું એટલું હું તારા ભેજામાં ઉતાર્યું. અને ભૂલ્યો તો માફ કરજો. મારું બી ફેંકી દીધું હોય ને અંદર સાથે સાથે ગુરુના નામે લઈ લેજે તે બી. ગુરુના નામે કઈ બી ફેંક મારી શકાય. બધા ખરું જ માને. સાચું હોય તો બોલાય ને. ફરીને 3 સ્ટેપ કરાવો. જી ફરીને 3 સ્ટેપ કરાવો. બહુ બાપા મ્યુઝિક નું તારું નામ શું? શિવનદાસ. શિવનદાસ. શિવનદાસ
આજે તમારી તબિયત બહુ નાજુક છે. 6 મહિના જો આપણે 3 સ્ટેપ તમે કરો, આવતા મે મહિનામાં તમે અહીંયા બધાને બતાવી શકશો કે 3 સ્ટેપ શું કરી શકે છે. આજે તમે ઊભા રહી શકતા નથી, ચાલી શકતા નથી, બોડી હાલી જાય છે. 3 સ્ટેપ તમે મંડો અને 6 મહિના પછી અહીંયા પુરાવા તરીકે આવીને બતાવો કે 3 સ્ટેપ શું કરી શકે છે. અને હું પ્રાર્થના કરીશ. બહુ સુંદર. એક બીજો પ્રશ્ન. હા સાહેબ, બીજો પ્રશ્ન. હા, બોલો. આના સ્ટેપ વાઇઝ સમજાવો કે અમારા શરીરથી શું ભૂલાય નહીં સમજાયું? નહીં સમજાયું? એટલે આ સ્ટેપ છે એને પહેલા શું, કરીને શું, પછી શું, સ્ટેપ બાય સમજાવો. નહીં સમજાયું. સ્ટેપ શું છે એમ કે શ્વાસ લેવો કઈ રીતે તો બહાર Technique, volume, rhythm, તમે પહેલા કીધેલો એ ભૂલાઈ ગયું, કરીને સમજાવો. Technique, volume, rhythm. ભલે. ટેકનિક, પહેલો સ્ટેપ ટેકનિક એટલે મેથડ, વૃદ્ધિ. એમાં શું છે કે ઘણાઓ અહીંયાથી જ શ્વાસ લે અને ઘણાઓ અહીંયાથી જ શ્વાસ લે. આની અંદર સંપૂર્ણ આખો શ્વાસ લેવાનો છે, અહીંથી અહીં ગયો. અને તેને માટે આપણે ગતિ ધીમી કરીએ છીએ. આપણે મિનિટના 18-20 લઈએ ત્યારે અહીંયા લઈ લઈએ, પણ જ્યારે મિનિટના 12 લઈએ તો શાંતિથી આખો જ લઈએ. એટલે આ મેથડ થઈ, ટેકનિક. પણ એનો અર્થ એ નહીં થયો કે આપણે ઊંડો શ્વાસ લઈએ છીએ. ઊંડો નથી લેતા. ઊંડો લઈએ તો થાકી જઈએ, ઘડી ઘડી ન થાય. શ્વાસ છે જેટલો છે એટલો જ છે, વોલ્યુમ વધારે નથી, પણ ગતિ ધીમી છે, લેતા ટાઈમ લાગે છે. પેલો આપણો નોર્મલ શ્વાસ 3 સેકન્ડમાં તો લઈને પૂરો બી થઈ જાય, જ્યારે આ 3 સેકન્ડમાં 1 2 3 બધા ખાલી લઈએ છે અંદર, એટલો એ સ્લો છે. અને પછી કાઢીએ છે ત્યારે 5 6 એક જરા જોરમાં કાઢીએ છે. એ ટેકનિક થઈ, ફર્સ્ટ સ્ટેપ. સેકન્ડ સ્ટેપ ટોટલ એટલે આખો, પણ ઊંડો નહીં. It's a slow breath, it's not a deep breath. આ શ્વાસ ધીમેથી લેવાય છે, ઊંડો નથી લેવાતો. એટલે સેકન્ડ ઇઝ વોલ્યુમ, કે વધારે ઊંડો શ્વાસ નહીં લે. અને ત્રીજું રિધમ, ચોક્કસ રીતે જ લેવાય છે. જે રિધમ પૃથ્વીની છે, જે રિધમ મહાસાગરની છે. આ મહાસાગરમાં આમ જાય પાણી બરોબર 1 2 3 5 6. આ એની રિધમ છે મહાસાગર. ભરતી વખતે તમે દૂરથી જો, કિનાર મોજા પડશે પણ દૂર આમ જ જશે. શું સમજ્યા? તો એ રિધમ. આ 3 સ્ટેપ સમજ્યા? મ્યુઝિક સાથે તમે જાઓ તો 1 2 3 5 6 સમજી ગયા? આ રિધમ બેસવી જોઈએ, એ રિધમ શ્વાસમાં બેસવી જોઈએ, આ મ્યુઝિક કાનમાં બેસવું જોઈએ. શું? અને ભગવાને મૂકેલું છે કે હેબિટ તો થઈ જ જાય. તમે રોજ ધ્યાન રાખીને કરો એટલે હેબિટ તો થઈ જ જાય. પછી મ્યુઝિક હોય કે ના હોય
એ આમાં જ ચાલો. અને બેન મેં તને કહ્યું ને કે હવે હું નથી કરતો 3 સ્ટેપ. એનો અર્થ એ કે એવી કોઈ 5 સેકન્ડ જતી નથી કે હું 3 સ્ટેપ ન કરતો. એટલે હું નથી કરતો, યાદ રાખીને નથી કરતો. વોલ્યુમ એટલે કેટલો ઊંડો લેવો. આપણે કરીએ છીએ તો ઊંડો નથી લેવાનો. જે તારો આપણું નોર્મલ હમણાં જે શ્વાસ ચાલે ને એટલો જ લેવાનો છે. કારણ કે એ હેબિટ બનાવવાની છે. એ 24 કલાક લેવાનો છે. માટે વોલ્યુમ તો કેટલું જ પણ ધીરેથી લેવાનો છે. સમજ્યા ને? એમાં એટલો ફરક છે. છોડવાટાને ઝડપ નથી કરવાની. એમને છોડવાટાને આમ ઝડપ જાણી કરીને ઝડપ નથી કરવાની. છોડતી વખતે જોર નથી કરવાનું. છોડતી વખતે ના ના, જોર કેતે કરવાનું નથી, ઝડપ કેતે કરવાનું નથી. જેમ નોર્મલ શ્વાસ ચાલે તેમ જ ચાલવો જોઈએ. અને જરા બી આમ આમ જોવું જોઈએ. આમ નથી જવાનું, આમ નથી કૂદવું. 1 2 3 5 6 1 2 3 5 6. સમજ્યા ને? શાંતિથી. જલ્દી છોડવું પડે છે ને એટલે નહીં, જલ્દી 2 સેકન્ડ લાગે. 5 6. આપ 1 સેકન્ડમાં નથી છોડતા. 5 6. સમજ્યા? પણ 1 2 3 3 સેકન્ડ લાગે છે, જે 5 6 માં 2 જ લાગે છે. એટલે એટલો ઝડપી છે. પણ આમ જો તો ઘણો સ્લો છે. કારણ કે 5 સેકન્ડમાં નોર્મલ બ્રેક તો 2 અઢી થઈ જાય. સમજ્યા ને? ત્યારે આ 5 સેકન્ડમાં 1 થાય છે. એકચ્યુઅલી સેકન્ડ બોલ વાપરવો ન જોઈએ. પલ્સ બીટ 1 મિનિટમાં 72 પલ્સ બીટ. એક શ્વાસમાં 6 12 શ્વાસ છે ને, તેથી આપણે 1 2 3 5 6 ગણીએ છીએ, પલ્સ ગણીએ છીએ. અને 4 પલ્સ છોડી દઈએ છીએ ગણવામાંથી. 1 2 3 5 6 એ આપણે પલ્સ પર છીએ. અને 12 શ્વાસ એટલે 12 છેલ્લી 72. 72 ની નોર્મલ પલ્સ આ રચાયેલું છે પલ્સ પર. કારણ કે એ અસર આવ્યું છે સ્વર નાદી શાસ્ત્રમાંથી. તમે સમજ્યા ને? એટલે આ બધું પલ્સ પર જ છે. સેકન્ડ ઇઝ આર્ટિફિશિયલ. સેકન્ડ, મિનિટ, કલાક, વર્ષ એ આ બધું આર્ટિફિશિયલ. આ પૃથ્વી પર છે કે આ હિસાબ ચાલે છે. આપણે સ્પેસમાં જઈએ તો હિસાબ જ નથી. કારણ કે ત્યાં 24 કલાક જ નથી. ત્યાં પૃથ્વી નથી ફરતી. એટલે આ બધું આર્ટિફિશિયલ છે. પણ આ ચાલશે. પાછું કયું? પણ આ ચાલશે. 72 તો 72 તો 72 જ રહેવાની છે. તમે સમજ્યા ને? એટલે સ્વર ને નાદી નું રિલેશનશિપ ચાલવું જોઈએ. 1 2 3 5 6 નાદી. સેકન્ડ તો આપણે 7 સેકન્ડ થાય છે ને મિનિટમાં, એટલે આપણે 5 સેકન્ડ. પણ સેકન્ડ નો હિસાબ નથી, પલ્સ નો હિસાબ છે. એટલે એકચ્યુઅલી 1 2 3 આપણે ગણીએ તો 3 સેકન્ડ કરતા જરા ઓછી થાય, જરા ઓછી થાય. અને 5 6 બોલે તો 2 સેકન્ડ કરતા જરા ઓછી થાય. પણ 1 2 3 ને 5 6 વચ્ચે એ અડધી પલ્સ ચાલી જાય. અને બીજો શ્વાસ આવે છોડીએ અને બીજો શ્વાસ એમાં બીજી અડધી પલ્સ ચાલી જાય. એટલે 6 નો હિસાબ પડે. તમે સમજ્યા? પણ હવે આ બધું ડિટેલમાં નથી ગયા. આપણે 1 2 3 5 6 ચલાવીએ. બસ કોઈને મળવું હોય, પૂછવું હોય, કરવું. કાલની કાન 2 થી 5. કોઈને મળવું હોય, કોઈને મળવું હોય તો 2 થી 5 અને હર્ષદભાઈને
અને છઠ્ઠી આઠ પાસે કાલે હા છઠ્ઠા બીજા ઘણા કોઈ નવા આવ્યા હોય અને સાંજે છઠ્ઠી આઠ મને અજબ લાગે છે તમે થાકતા કેમ નહીં મારેથી